કોણે પ્રથમ અંગ્રેજી શબ્દકોશ તૈયાર કર્યો હતો? સેમ્યુઅલ જોન્સન 1755 શબ્દકોશનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શબ્દોનો અર્થ આપવો. ધ્વનિ આધારિત શબ્દકોશ કયું છે? ફોનેટિક. વેબસ્ટર ડિક્શનરી કયા દેશ સાથે સંબંધિત છે? યુએસએ. અંગ્રેજી ભાષાની સૌથી પ્રતિષ્ઠિત ડિક્શનરી કઈ છે? ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. કોઈ ભાષાના શબ્દો આલ્ફાબેટિકલ ક્રમમાં આપવામાં આવે ત્યારે તે શું કહેવાય છે? ડિક્શનરી. ડિક્શનરીમાં શબ્દનો અર્થ સિવાય શું મળે છે? ઉચ્ચાર અને વાક્યમાં ઉપયોગ. બીભત્સ અશ્લીલ શબ્દો માટે ખાસ ડિક્શનરી કઈ કહેવાય? બ્લુ ડિક્શનરી. ડિક્શનરીમાં શબ્દના ઉદ્ભવનો અભ્યાસ શું કહેવાય? એટિમોલોજી. થિસોરસમાં શું આપવામાં આવે છે? સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો. લઘુત્તમ ડિક્શનરી કઈ છે? પોકેટ ડિક્શનરી. ઓનલાઈન ડિક્શનરીનો લાભ શું છે? દરરોજ અપડેટ થતી હોય છે. વિષય આધારિત ડિક્શનરી શું કહેવાય? વિશિષ્ટ ડિક્શનરી. વિજ્ઞાન માટે કઈ ડિક્શનરી વધુ ઉપયોગી છે? સાયન્સ ડિક્શનરી. મલ્ટી લેંગ્વેજ ડિક્શનરી શું કરે છે? બે કે વધુ ભાષામાં અર્થ આપે છે. કોલિન્સ ઇંગ્લિશ ડિક્શનરી કઈ કંપની બહાર પાડે છે? હાર્પર કોલિન્સ. શબ્દકોશમાંથી શું શીખી શકાય? ભાષાની સમૃદ્ધિ અને ઉપયોગ. થિસોરસની વિશિષ્ટતા શું છે? સમાન અર્થવાળા વિકલ્પ શબ્દ આપે છે. ડિક્શનરીમાં આઈપીઓ નો ઉપયોગ શેના માટે થાય છે? ઉચ્ચાર દર્શાવવા માટે. ડિક્શનરીનો પ્રાથમિક ઉપયોગ શું છે? શબ્દનો અર્થ, ઉચ્ચાર અને વાક્યમાં ઉપયોગ જાણવો.